નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 3 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો શરૂઆત કરી દઈએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની. તો રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 જુલાઈના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ ઇમ્પોર્ટન્ટ દિવસ. તો દર વર્ષે 1 જુલાઈના રોજ ભારતીય રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ઉજવવામાં આવે છે, જે લોકોને સ્વસ્થ, સુરક્ષિત અને જે આવરિત પણ કામ અને ડૉક્ટર અને આરોગ્ય સંભાળ વ્યવસાયિકને અમૂલ્ય યોગદાનની ઓળખ સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિની પસંદગી કરે છે. આ દિવસ તેમની કરુણા, સ્થિતિસ્થાપકતા અને આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમમાં મુખ્ય ભૂમિકાને શ્રદ્ધાંજલિ તરીકે પણ આપે છે. યાદ રાખવું, આ વખતની થીમ માસ્ક પાછળ હું હીલ્સ ધ હિલ્સર. તો ખાસ આવી કંઈક થીમ છે, યાદ રાખવી આપણને. ત્યારબાદ રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે, જેની સ્થાપના સૌપ્રથમ 1991માં પ્રતિષ્ઠિત ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉક્ટર બિધ્યાચંદ્ર રોયજીની કાર્યક્રમની યાદમાં એની કરવામાં આવી હતી. ટૂંકમાં આની પાછળ આનો મહત્ત્વનો ફાળો છે, એટલે આના માનમાં ઉજવવામાં આવે છે. તેઓ પશ્ચિમ બંગાળના પ્રથમ મુખ્યમંત્રી હતા, જે 1995થી 62 સુધી, અને તેમણે ભારતીય મેડિકલ એસોસિએશનની સ્થાપનાને મહત્ત્વની ભૂમિકા આપી હતી. એટલે જ આ બધીનો ફાળો જોઈ અને આપણે આ દિવસ ઉજવીએ છીએ. ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની વાત થઈ, જે ભારતની તબીબી ક્ષેત્રે સૌથી મોટી ખાનગી સંસ્થા છે. એની રચના 1928માં થઈ હતી. આનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. પ્રમુખ તો કે ડૉક્ટર આર.વી. અશોક છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ સંસ્થા, તો સંસ્થા પણ યાદ રાખવી. ત્યારબાદ ભારત ક્યાં પ્રથમ આસિયાન ભારતીય ક્રૂઝ સંવાદનું આયોજન કરી રહ્યું છે? તો ચેન્નાઈ ખાતે યોજાયો છે આ સંવાદ. તો કેન્દ્રીય બંદર અને શિપિંગ અને જળમાર્ગ મંત્રી છે ને આપણા સર્વાનંદ સોનોવાલે ચેન્નાઈ બંદર ખાતે એમવી એમ્પ્રેસ પર પ્રથમ આસિયાન ભારતીય ક્રૂઝ સંવાદનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ તમામ 10 એશિયન રાષ્ટ્ર ટિમોર લેસ્ટ પ્રતિનિધિત્વ પર હાજર્યું હતું. આનો ઉદ્દેશ્ય તો કે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવું, ક્રૂઝ કનેક્ટિવિટીમાં સુધારો લાવવો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, પહેલી વાર યોજાયું એટલે. 30થી વધુ આસિયાન પ્રતિનિધિત્વ ભારતીય અધિકારી સાથે જોડાયા હતા આમાં. અને આપણા તરફથી શાંતનુ ઠાકોરે આમાં શું કહેવાય મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ભારત તરફથી આ કાર્યક્રમમાં. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ મમલાપુરમ ખાતે આ યોજાયું હતું. તો ખાસ ચેન્નાઈ ખાતે યાદ રાખવું. દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્ર આસિયાન સંગઠનની વાત કરીએ, જે 8 ઓગસ્ટ 1967માં બેકોક પત્રની ઘોષણા તરીકે અમલમાં આવ્યું હતું. આનું મુખ્ય મથક જકાર્તા, ઇન્ડોનેશિયામાં છે. નવું સભ્ય 11મા નંબરનું બન્યું છે ટિમોર લેસ્ટ. એને પણ ભાગ લીધો હતો. 2024ની બેઠક વિયેટિયન લાઉસ ખાતે ભરાણી હતી. આનું સૂત્ર એક દ્રષ્ટિ, એક ઓળખ, એક સમુદાય છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો દક્ષિણ પૂર્વ એશિયામાં જે શાંત સ્થિતિ અને સમુદ્રિત પ્રોત્સાહન આપવું. અને ભારતીય મલેશિયા અધ્યક્ષ પદે ભારત પ્રથમ વખત તેનું આયોજન કર્યું હતું. અને 5મું આસિયાન ભારતીય યુવા સમિટ 2025 ગોવા ખાતે યોજાવાનું હતું. અથવા તો યોજાઈ ગયું, યોજાઈ ગયું. આસિયાન સમિટ 2025 કુઆલાલંપુર મલેશિયા ખાતે યોજાવાની છે મે મહિનામાં. તો આ યોજાવાની છે. અને ભારતીય આસિયાનનું સભ્ય નથી, પરંતુ 1992માં આસિયાનનો સંવાદ ભાગીદારી બન્યો હતો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવશે આસિયાન, તો યાદ રાખવી. આ અલગ અલગ ડેટા ઘણીવાર પૂછાઈ ગયા. ત્યારબાદ એક નવો સુધારો કરી નાખ્યો આઈસીસીએ. તો આઈસીસીએ ક્રિકેટ નિયમ અનુસાર નવી ઓવર કેટલા સમયની અંદર શરૂ કરી, અથવા તો પૂર્ણ થઈ હોય તો પાછી નવી શરૂ કરી દેવી. તો 60 સેકન્ડનો સમય અથવા તો 1 મિનિટ, એટલે એ અને બી બંને આવશે. તો આઈસીસીના ક્રિકેટમાં સ્ટોપ ક્લોક, જેને કહેવાય ને નવી ઓવર શરૂ કરવાની હોય, એ બંને વચ્ચે જે ક્લોક વાગે ને એ, અને શોર્ટ રન નિયમ અને વધુ સહિત અનેક ફેરફારો જાહેર કર્યા છે. હવે લાગુ ક્યારથી થાય? તો 2025થી 2027માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સત્ર ચાલુ થવાનું છે ને, એના વચ્ચે લાગુ કરી દેવામાં આવશે. હવે દરેક ઓવર પાછલી ઓવર પૂરી થયાના 60 સેકન્ડની અંદર નવી ઓવર શરૂ કરી દેવી પડશે. મેદાનમાં એક ઇલેક્ટ્રોનિક ઘડિયાળ હશે, જે 0થી 60 સુધીની ગણતરી બતાવશે. અને જે સમય મર્યાદાનું ઉલ્લંઘન થશે તે પહેલી અને બીજી વાર ચેતવણી આપવામાં આવશે. તો ત્રીજી વાર 5 રન પેનલ્ટી લાગશે, તો એ પણ જોવું. અને ત્રીજી વખત અને બેટિંગ કરનાર ટીમના પેનલ્ટી તરીકે 5 રન આપવામાં આવશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ.
દર વર્ષે અથવા તો દર 80 ઓવર પછી ચેતવણી ફરીથી સેટ કરવામાં આવશે. ટૂંકમાં 80 ઓવર પૂરી થઈ જાય ને એટલે પાછી 80 ઓવરની શરૂઆત થાય. એમાં એકવાર 2 વાર શું કહે સૂચના આપશે અથવા તો ચેતવણી આપશે અને ત્રીજી વાર 5 રન આપી દે બેટિંગવાળાને. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આ સુધારો કર્યો તો આપણને યાદ રાખવો પડશે. ત્યારબાદ કયા રાજ્યના આયુષ શેટ્ટીએ 2025 US ઓપન બેડમિન્ટન સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે? તો કર્ણાટકથી બિલોંગ કરે છે આ ભાઈ જેની આ ટાઇટલ જીત્યું. તો કર્ણાટકના આયુષ શેટ્ટીએ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન 2025 વર્લ્ડ ટૂર સિઝનમાં ભારતીય ટાઇટલ દુષ્કારનો અંત આપ્યો અને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન US ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે અને આ એની કારકિર્દીનું પ્રથમ સિનિયર ટાઇટલ હતું. જે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂરની 2025ની સિઝનમાં કોઈ પણ ભારતીય અત્યાર સુધી કોઈ મેડલ નહોતું જીત્યું. આ પ્રથમ ટાઇટલ જીત્યું અને આ પ્રથમ ખેલાડી પણ બન્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ શેટ્ટી, યાદ રાખવા આપણને. જોકે 16 વર્ષના તન્વી શર્માએ મહિલા સિંગલ્સમાં ફાઇનલમાં અમેરિકાની બેઈ વેન્ટ ઝાંગ સામે હારી ગયા હતા. નકર તો મહિલા અને પુરુષ બંનેના ટાઇટલ આપણે લેતા હોય. અને તન્વી શર્માને તો તમે ઓળખતા જ હશો કારણ કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટૂર ફાઇનલ રમનાર સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી છે અને ઇતિહાસ હસતા એના જ નામે છે, તો યાદ જ રાખવો પડે. આનું આયોજન બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા થયું હતું જેની રચના 1934માં થઈ હતી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન તરીકે અને 2006માં તેનું નામ બદલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન રાખવામાં આવ્યું હતું. તે પુરુષ અને સ્ત્રી બેડમિન્ટનના વિશ્વ સંચાલિત મંડળ છે જેનું મુખ્ય મથક કુઆલમપુર મલેશિયા ખાતે છે. આના સભ્ય દેશો 202 છે. આનું હેડક્વાર્ટર અથવા તો હેડ થાઇલેન્ડના ખુનિક પટામાં લિત્સુવાએલ છે. તો ખાસ યાદ રાખવું આવું અઘરું નામ સાથે આ ગેમની બોડી. ત્યારબાદ સરસામાં રહેલ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ કેટલા વર્ષ પૂર્ણ થઈ ગયા છે? તાજેતરમાં 10 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે અને મોદીજીએ ઘણું ભાષણ દીધું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ડિજિટલ ઇન્ડિયા પહેલ 10 વર્ષ પૂર્ણ થવાના વિગતવાર પ્રતિબિંબ શેર કર્યો. જે પ્રવેશનું લોકશાહીકરણ, સમાવિષ્ટ ડિજિટલ માળખાગત સુવિધા, નિર્ણાયક અને બધાની તકો આ મિશન છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવું. હવે આ મિશનની પહેલેથી વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ જેની શરૂઆત 2015માં થઈ હતી. ભારત ડિજિટલ સશક્ત સમાજ બનાવવાનો છે અને ડિજિટલ આધારિત અર્થતંત્રમાં રૂપાંતર કરવાનો છે. એના જ માટે આ મિશન ચાલુ છે. આ કાર્યક્રમનું મુખ્ય સૂત્ર પાવર ટુ એમ્પાયર છે અને ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલય અંતર્ગત આવે છે. તો ખાસ એટલી માહિતી તો આ કાર્યક્રમ વિશે યાદ જ રાખવી પડે. ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા આલ્ફા જીનોમિક લોન્ચ કરવામાં આવ્યું છે? તો ગૂગલની એક પેટા કંપની છે એને જ લોન્ચ કર્યું છે. જોઈ લઈએ તો ગૂગલ ડીપલાઇન્ટે આલ્ફાનોમિક લોન્ચ કર્યું. એક શક્તિશાળી એઆઈ મોડલ છે જે આનુવંશિક પરિવર્તન આપણા શરીર પર કેવી અસર કરે છે તેની આગાહી કરવા રચાયેલું છે અને આ સંભવિત રીતે નવી સારવાર પણ પ્રદાન કરી શકે છે. ઉદ્દેશ્ય શું છે? તો કે માનવ ડીએનએમાં નાના નાના ફેરફાર એટલે કે પરિવર્તનનું વિશ્લેષણ કરવું, સમજવું અને ફેરફાર આરોગ્ય અને રોગને કેવી રીતે અસર કરે છે વગેરે. કંઈક સમજી લો કે પોઝિટિવ નેગેટિવ દવા ગોતવાની હોય તો એ વગેરે આ કાર્ય કરશે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ કયા દેશે S2A રોકેટ પર આબોહવા પરિવર્તનની દેખરેખ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, જાપાને કર્યું. તો જાપાને રવિવારે મુખ્ય આધારિત S2A રોકેટ પર આબોહવા પરિવર્તન દેખરેખ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે જે વૈશ્વિક અવકાશ બજારમાં વધુ ખર્ચ સ્પર્ધાત્મક બને છે અને આ રચાયેલા નવા ફ્લેગશિપ મોડલ દ્વારા બનાવવામાં આવેલ છે જે પહેલેથી અંતિમ ઉડાન ભરી છે. હવે આ તો કે ખાસ કરીને ટોક્યો માટે નાખવામાં આવ્યો. આબોહવા પરિવર્તન ઓછું કરવાના પ્રયાસના ભાગરૂપે દક્ષિણ પશ્ચિમ જાપાન તગાગિસ્તાન સ્પેસ સેન્ટર S2A રોકેટ ગોસ્ટાર GW ઉપગ્રહ લઈ ઉડાન ભરી હતી. તો ઉપગ્રહનું નામ પણ યાદ રાખવું, ગોસ્ટાર WG. અને આ ઉડાન ભરી ઉપગ્રહે રોકેટ સુરક્ષિત રીતે અલગ કરવામાં આવ્યો અને લગભગ 16 મિનિટ પછી આ ભ્રમણ કક્ષામાં છોડવામાં આવ્યું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. સૌથી ખસારદાર શું કહેવાય ઉપગ્રહ બન્યો છે, યાદ રાખવું. જાપાનની વાત કરીએ તો કેપિટલ ટોક્યો છે, ચલણ યેન છે, PM તો કે શેરુખ ઇશિબા છે અને સંસદનું નામ આહટ છે. તો ખાસ યાદ રાખવું, ઇંગ્લિશમાં કહીએ તો ડાયડ યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યને રીડિયાના સિલ્ક માટે ભૌગોલિક સંકેત અથવા તો GI ટેગ મળ્યો છે? તો મેઘાલયની આ એક સિલ્ક જેવી છે વસ્તુ
અથવા તો પહેરવાની એને મળ્યો છે. તો ભારતીય સરકારે મેઘાલય એરી સિલ્ક અથવા તો રીડિયા સિલ્ક જે ખાસી હેન્ડલૂમ અથવા તો ખાસી જાતિ છે ને એની એના દ્વારા બનાવવામાં આવે છે. ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો. તેમની સંસ્કૃતિની ઓળખ, કાનૂની રક્ષણ અને બજાર સુલભતાને પ્રોત્સાહન આપશે. આ રીડિયા સિલ્ક હાથથી બનેલી છે, જે કુદરતી રંગોથી રંગાયેલી છે અને ઓર્ગેનિક રીતે બનાવવામાં આવે છે. મેઘાલયના પ્રથમ એરી સિલ્ક ગામ ઉમૈદ દીવાન સાથે પણ સંકળાયેલું છે. તો ખાસ એટલા માટે આને એરી સિલ્ક કહેવામાં આવે છે, કારણ કે આ ગામ સાથે સંકળાયેલું છે અને ખાસ બંને મેઘાલયની છે. યાદ રાખવું. મેઘાલયની વાત કરી લઈએ. કેપિટલ શિલોંગ છે. સીએમ કોનરાડ સંગમા છે. ગવર્નર CS વિજયશંકર છે. યાદ રાખવું. જીઆઈ ટેગની પર થોડીક વાત કરી લઈએ. જિયોગ્રાફી ઇન્ડિકેશન ટેગ એ એની રજિસ્ટર એન્ડ પ્રોડક્ટ્સ એક્ટ 1999માં આવ્યો હતો અને 2003માં એને લાગુ કરી દીધો હતો. ભારતને 2004માં દાર્જિલિંગની ચા છે ને પશ્ચિમ બંગાળની એને પહેલો મળ્યો હતો. આપણે ક્યાં ઓફિસ? તો કે ચેન્નાઈ તમિલનાડુ ખાતે આવેલી છે રજિસ્ટર ઓફિસ. જ્યારે ભૌગોલિક સંકેત ઉત્પાદનને આપવામાં આવે છે, જે શબ્દ શોકેસ પ્રદેશ સંકળાયેલો હોય અથવા તો કંઈક વિશેષતા ધરાવતો હોય, અને ભૌગોલિક સંકેત 10 વર્ષ માટે માન્યતા રહે છે. ભારત સરકારનું 2030 સુધીનું 10,000 જીઆઈ ટેગનું લક્ષ્ય છે. જે આ બધી ફાસ્ટ એટલા માટે જાય કે આપણે રિવિઝન કરીએ છીએ. આ ઘણીવાર ભણી ગયા તો તમને યાદ રહેવું જોઈએ. હેન્ડીક્રાફ્ટ ઘરછોડો જે ગુજરાતનું છે, ખાસ કરીને અમદાવાદનું સોદાગરી બ્લોક પેઇન્ટિંગ અને ગુજરાત વલસાડી શીખવું આ વગેરેના તાજેતરમાં જ 2025માં જીઆઈ ટેગ મળ્યો. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ સત્તાવાર આંકડાઓની એક્સેસ વધારવા માટે સરકારે કઈ એપ લોન્ચ કરી છે? તો ગોલ્ડ સ્ટેટ નામની એપ લોન્ચ કરી છે. તો જોઈ લઈએ. તો ડેટા પારદર્શિતાને પ્રોત્સાહન આપવા, સુલભતા અને સુધારવા માટે એક સામાજિક પગલાં રૂપે ભારત સરકારે ગ્લોસ્ટેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યું, જે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય નમૂના અને સર્વે કાર્યક્રમ દ્વારા વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશન દર વર્ષે 29 જૂનના ઉજવવામાં આવતા આંકડા દિવસ નિમિત્તે રજૂ કરવામાં આવી છે. હવે બધી આંકડા જોઈ શકશે ટૂંકમાં. એપ્લિકેશન દ્વારા કોઈપણ વ્યક્તિ સરકારનો સત્તાવાર રીતે ડેટા જોઈ શકશે, સમજી શકશે અને કંઈક ફરિયાદ હશે તો નંબર તો કરી શકશે. આમાં લોકો ડેટા સમજવા ઇન્ફોગ્રાફિક ગ્રાફ વાર્તાનો ઉપયોગ કરવામાં આવશે, જેમ કે જીડીપી, ફુગાવો, રોજગારી, બેરોજગારી, કૃષિ, પ્રાણી, આરોગ્ય, શિક્ષણ જેવા ઘણા ડેટા હશે, જે NSO દ્વારા લખવામાં અથવા તો લગાડવામાં આવેલા રિપોર્ટ પણ હશે. અને આના ડેટા ડાઉનલોડ કરી શકશો, તમે જોઈ શકશો વગેરે આમ નાગરિક પણ કરી શકશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ એપ્લિકેશન, યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા શાસ્ત્રીય નૃત્યના નૃત્યાંગના સૂર્યમુખી દેવીનું નિધન થયું છે? તો મણિપુર શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા. અને ઇમ્પોર્ટન્ટ એટલા માટે ધરાવે કારણ કે 2025માં જેને છે ને પદ્મશ્રી પ્રાપ્ત થયાની યાદીઓ હતી ને, એમાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 113 લોકોને મળ્યો હતો ને, એમાં મહિલા પોતે પણ હતા. તો એટલા માટે યાદ રાખવાનું. સૂર્યમુખી દેવી જે આ વર્ષના પદ્મશ્રી મેળવનાર 113 લોકોમાં પણ હતા. મણિપુર નૃત્યની વાત કરીએ. ભારતના 8 મુખ્ય શાસ્ત્રીય નૃત્યમાંનું એક છે. મૂળ મણિપુરથી આવેલું છે. આ નૃત્ય મુખ્યત્વે ભગવાન કૃષ્ણ અને રાધાના પરાક્રમો વિશે જાગૃતિ લાવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવા આ વ્યક્તિને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરવી, તમારા મિત્રોને શેર કરવો, કારણ કે બહુ આની પાછળ મહેનત લાગે છે. તો તમારો સાથ અને સહકાર મળવો જ જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.